ભારત દેશના લોકલાડીલા નેતા જે લોકસભામાં નેતા પ્રતિપક્ષ છે એવા રાહુલ ગાંધી માટે જે આ ભાજપના નેતાઓ જે એક દિલ્હીના, એક પંજાબના, એક મહારાષ્ટ્રના અને રાહુલજી માટે જે બેફામ વાણી વિલાસ કર્યો છે અને જે મારવાની ધમકી આપી છે, એમને ખતમ કરવાની ધમકી આપી છે, ત્યારે આવા નેતાઓ જે ભાજપના છે, કારણ કે આ એમના સંસ્કાર છે. અમારા સંસ્કાર તો મહાત્મા ગાંધીના છે. અમે સત્ય, પ્રેમ અને અહિંસાના રસ્તા પર ચાલીએ છીએ અને આ લોકો હિંસાની વાત કરે છે. આ લોકો ક્રોધની વાત. નેતાઓની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ. આ દેશમાં સંવિધાન છે, આ દેશમાં લોકશાહી છે, પરંતુ આજે નેતા રાહુલ ગાંધીની ઉપર જો આવા આક્ષેપ થતા હોય, આપણે જોયું કે વડોદરામાં પણ જે જન આક્રોશ હતો, જે વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનમાં વડોદરા પાણીમાં ડૂબ્યું અને એ વડોદરામાં જે લોકો બોલતા હતા એ જન આક્રોશની સામે પણ આ લોકોએ સામાન્ય પ્રજાની પર પોલીસ કેસ કર્યા અને આજે રાહુલ ગાંધી પર પણ કરી રહ્યા છે. એટલે દેશની અંદર સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે, લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે આવા ભાજપના નેતાઓની સામે પોલીસ ફરિયાદ થાય એ માંગણી સાથે અમે અહીંયાથી પદયાત્રા કરીએ છીએ.